દિલ્હી બ્લાસ્ટ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મહત્વની બેઠક. કેન્દ્રીય ગૃહ સચિવ, આઈબી અધિકારી અને દિલ્હી પોલીસ કમિશનર, પોલીસ એનઆઈએ પ્રમુખ સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર. લાલ કિલ્લો 3 દિવસ પ્રવાસીઓ માટે બંધ. અમેરિકા, યુરોપીય સંઘ, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઇઝરાયલ, માલદીવ, આર્જેન્ટિના, બાંગ્લાદેશ સહિત દુનિયાભરના દેશોએ દિલ્હી કાર વિસ્ફોટની કરી નિંદા. મૃતકોના પરિવારજનો પ્રત્યે વ્યક્ત કર્યો શોક. દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાતમાં એલર્ટ. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત તમામ શહેરોમાં કડક ચેકિંગ શરૂ. અંબાજી, દ્વારકા સહિત તમામ ધાર્મિક સ્થળો હાઈ એલર્ટ મોડ પર. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર પોલીસ ખડે પગે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય ભૂતાન પ્રવાસે. પ્રધાનમંત્રી મોદીનું એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત. પીએમ ભૂતાનના ચોથા રાજા જિગ્લે ખેસર નામગેલ વાંગચુકની 70મી જયંતિના અવસરે આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી. બિહારમાં 20 જિલ્લાની 122 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન. કડક સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન. સવારે 9 વાગ્યા સુધી સરેરાશ 14.55% મતદાન. જમ્મુ કાશ્મીર પોલીસની મહત્વની કાર્યવાહી. આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્કનો કર્યો પર્દાફાશ. ફરીદાબાદથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો કરાયો જપ્ત. પકડાયેલ તમામ આરોપીઓ વિદેશી હેન્ડલરોના નિર્દેશો પર કરતા હતા કામ. રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ. 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે દાહોદ સૌથી ઠંડુગાર. ગાંધીનગરમાં 14 ડિગ્રી, અમરેલીમાં 14.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન. 8 શહેરોમાં ઠંડીનો પારો 16 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો. અને વૈશ્વિક મિશ્ર સંકેતોના પગલે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડો. બીએસસીનો સેન્સેક્સ 247 પોઈન્ટ ઘટી 83,277 પર, તો નિફ્ટી 25,400 પર કરી રહ્યા છે કારોબાર. બેંક શેરોમાં તેજી, આઈટીના શેરોમાં નરમાશ. સોના ચાંદીના ભાવમાં વધારો.